ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છલકાયો છે। શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ 6 ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમમાં 21,868 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, તો ડેમમાંથી 21,868 ક્યુસેક પાણીની જાવક છે। જોઈ શકાય છે આકાશી નજારો। શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાનો આ શેત્રુંજી ડેમ છલકાયો છે। ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર શું સ્થિતિ? જો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો સૌથી મોટો ડેમ આવેલો છે અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે અને હાલ શેત્રુંજી ડેમના જે 59 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। જે પ્રમાણે અમરેલી અને ગીર વિસ્તારની અંદર ભારે વરસાદ છે તેનું જે સમગ્ર પાણી છે વરસાદનું તે શેત્રુંજી નદીની અંદર આવતું હોય છે અને ખાસ કરીને આ જે ભાવનગરનો શેત્રુંજી ડેમ આવેલો છે કે જેના 5 તાલુકામાં 125 ગામોને શેત્રુંજી ડેમ ભરાવાથી ફાયદો થયો છે અને હાલ આ જે શેત્રુંજી ડેમ છે તેમાં 21,868 ક્યુસેક પાણીની આવક સામે જાવક પણ છે। આ સાથે જે ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે 10 થી વધુ જે ગામો આવેલા છે નીચાણવાળા તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે ગ્રામજનોને નદી નાળા પાસે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને હાલ આ જે આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છે તેને જોવા માટે પાલીતાણા પંથકના લોકો પણ આવી પહોંચ્યા છે, કારણ કે આ જે જીવાદોરી સમાન ડેમ છે તે છલકાઈ ગયો છે અને જે ભારે વરસાદ થયો છે તેના કારણે પાણીની આવક પણ સતત નોંધાઈ રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।